રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે તમારો હોસ્ટ મુકુંદ જોશી. આજે આપણે વિસ્તારથી જાણીશું કે ઓગસ્ટ 2026નો આ નવો મહિનો કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે. ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ અને તેમની સ્થિતિના પ્રભાવથી આ મહિનો તમારા જીવનમાં કેવા નવા રંગો લઈને આવશે, ક્યાં તમને વિશેષ તકો મળશે અને કયા ક્ષેત્રોમાં તમારે થોડી સાવચેતી રાખવી પડશે. તો ચાલો જાણીએ સમગ્ર માસનું ભવિષ્ય અને દ્રષ્ટિકોણ. આ મહિને તમારા આત્મવિશ્વાસનું સ્તર ખૂબ જ ઊંચું રહેશે. તમારા સપનાઓને સાકાર કરવા માટે આ સમય યોગ્ય દિશામાં આગળ વધવાનો છે. લાંબા સમયથી અટકેલા અગત્યના કાર્યો હવે ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે. નવી ઓળખાણો તેમજ નવા સંપર્કો ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. જો કે મહિનાના પ્રથમ ચરણમાં થોડો માનસિક તણાવ કે દોડધામ અનુભવાઈ શકે છે, પરંતુ મહિનાના મધ્યભાગ પછી પરિસ્થિતિઓ સંપૂર્ણપણે તમારા પક્ષમાં અનુકૂળ બનતી જશે. તમે તમારા પારિવારિક ઉત્તરદાયિત્વો અને વ્યાવસાયિક જીવન વચ્ચે એક ઉત્તમ સંતુલન જાળવી શકશો. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા જાતકો માટે આ મહિનો પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. કાર્યસ્થળ પર તમારી સખત મહેનત અને સમર્પણની નોંધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાશે, જેનાથી તેઓ તમારી કામગીરીથી અત્યંત ખુશ રહેશે. નોકરીમાં પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ કે કોઈ નવી અને મોટી જવાબદારી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ખાસ કરીને જે યુવાનો સરકારી નોકરી માટે સખત તૈયારી કરી રહ્યા છે, તેમને ટૂંકા સમયમાં જ કોઈ ખૂબ જ સારા અને આનંદદાયક સમાચાર સાંભળવા મળી શકે છે. સહકર્મચારીઓનો ભરપૂર સાથ સહકાર તમને મળશે, છતાં કોઈ પણ મહત્વપૂર્ણ અથવા મોટો નિર્ણય ઉતાવળમાં લેવાનું ખાસ ટાળવું હિતાવહ રહેશે. વેપાર તેમજ બિઝનેસ. વ્યાપારી વર્ગ માટે આ મહિનો આર્થિક વૃદ્ધિ અને વિસ્તારનો રહેશે. વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડાશે અને મોટા ઓર્ડર મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. જો તમે કોઈ ભાગીદારીનો પાર્ટનરશિપનો વેપાર ચલાવી રહ્યા છો, તો પારદર્શિતા તેમજ સ્પષ્ટ હિસાબ રાખવો અત્યંત આવશ્યક રહેશે, જેથી ગેરસમજણ ટળી શકે. નવું રોકાણ કરતા પહેલાં બજારની સ્થિતિ અને સંબંધિત વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી હિતાવહ છે. મહિનાના અંતિમ ચરણમાં ધનલાભના સરેરાશ યોગ વધુ મજબૂત બનશે અને આવકમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. ધન તેમજ આર્થિક સ્થિતિ. ફાઇનાન્શિયલ. આ મહિને તમારી આવક તો સારી રહેશે, પરંતુ તેની સાથોસાથ તમારા ખર્ચાઓમાં પણ થોડો વધારો થઈ શકે છે. ઘરના રિનોવેશન પાછળ, નવું વાહન ખરીદવા અથવા વ્યવસાયિક સાધનો પાછળ નાણાં ખર્ચવાના યોગ છે. જો કોઈને જૂના નાણાં ઉછીના આપેલા હશે, તો તે અટવાયેલી ઉઘરાણી પાછી મળવાની પૂરી સંભાવના બની રહી છે. જો તમે તમારા બચત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશો, તો ભવિષ્યમાં તેનો મોટો લાભ પ્રાપ્ત થઈ શકે છે. શેર બજાર કે અન્ય કોઈપણ પ્રકારના જોખમી રોકાણોથી આ મહિને દૂર રહેવું ખાસ તમારા માટે હિતમાં રહેશે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. ફેમિલી એન્ડ લાઈફ. તમારા ઘરમાં અને પરિવારમાં હર્ષોલ્લાસ તેમજ આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે. જો પરિવારના કોઈ સભ્ય સાથે અગાઉથી કોઈ મતભેદ છે કે ગેરસમજણ ચાલી આવતી હોય, તો તે હવે ખુલ્લા દિલથી વાતચીત કરવાથી કાયમ માટે ઉકેલાઈ જશે. જીવનસાથીનો પ્રેમ અને અદ્ભુત સહયોગ તમારા મનને પ્રસન્ન રાખશે. તમારા સંતાન તરફથી કોઈ ગર્વ થાય તેમજ યશ મળે તેવા ઉત્તમ સમાચાર પ્રાપ્ત થશે.
ઘરના વડીલો અને અનુભવી વ્યક્તિઓની વહાલી સલાહ તમારા માટે દીવા દાંડી સમાન સાબિત થશે. પ્રેમ જીવન, લવ લાઈફ. પ્રેમ સંબંધોની બાબતમાં આ મહિનો હૂંફ અને મધુરતા લઈને આવી રહ્યો છે. તમારા બંને વચ્ચે પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. જે જાતકો હજુ અવિવાહિત છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે, તેમના માટે કોઈ સારો તેમજ સંતોષકારક સંબંધ આવવાની પ્રબળ સંભાવના બની રહી છે. તમારા સંબંધોમાં જેટલી પારદર્શિતા અને ઈમાનદારી જાળવશો, તેટલી જ ગેરસમજણો દૂર થશે અને પ્રેમ ગાઢ બનશે. શિક્ષણ તેમજ અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો માટે, વિદ્યાર્થી વર્ગ માટે આ મહિનો ખૂબ જ સાનુકૂળ અને ફળદાયી સાબિત થશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા યુવાનોને પોતાની સખત મહેનતનું મીઠું ફળ અવશ્ય પ્રાપ્ત થશે. તમારી એકાગ્રતા અને ગ્રહણ શક્તિમાં સારો એવો વધારો થશે, જેના કારણે તમે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશો. શિક્ષકો અને ગુરુજનોનો માર્ગદર્શન તમને સફળતાની ટોચ પર પહોંચાડવામાં મદદ કરશે. સ્વાસ્થ્યની બાબતની વાત કરીએ તો સામાન્ય રીતે આ મહિને તમારું સ્વાસ્થ્ય ઉત્તમ અને સાયલું રહેશે. જો કે બદલાતી જીવનશૈલી વચ્ચે જો તમે યોગ, કસરત અને નિયમિત દિનચર્યા અપનાવશો તો ઉર્જાનું સ્તર વધુ જળવાઈ રહેશે. કામના ભારે ભાર અને સતત દોડધામના કારણે માનસિક થાક અથવા ઊંઘની થોડી અનિયમિતતા જેવી નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તેથી શરીરને પૂરતો આરામ અને ઊંઘ મળે તે માટે સમય કાઢવો ખૂબ જ અનિવાર્ય છે. સામાજિક તેમજ ધાર્મિક જીવન. સમાજમાં તમારા માન, પ્રતિષ્ઠા અને યશમાં વધારો જોવા મળશે. આસપાસના સામાજિક શુભ પ્રસંગોમાં તેમજ ઉત્સવોમાં સક્રિયપણે હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થશે. આંતરિક શાંતિ માટે ધાર્મિક, સત્સંગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે. સમાજના કોઈ અનુભવી તેમજ વરિષ્ઠ નાગરિકનો માર્ગદર્શન તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ આસાન કરી દેશે. મહિનાનો સાર. મિત્રો, ઓગસ્ટ 2026નો આ મહિનો કુંભ રાશિના જાતકો માટે પ્રગતિના નવા શિખરો સર કરવાનો, અદ્ભુત તકો ઝડપી લેવાનો અને આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો મહિનો સાબિત થશે. તમારી અંદર રહેલી અસીમ ધીરજ, ચોક્કસ આયોજન અને સકારાત્મક વિચારસરણી તમને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વિજયી બનાવશે. જો દર્શક મિત્રો, તમને આ માસિક રાશિફળ ગમ્યું હોય અને તમારા જીવન સાથે સચોટ બેસતું લાગ્યું હોય તો વિડીયોને દિલથી લાઈક કરજો. તમારા સ્વજનો સાથે વધુમાં વધુ શેર પણ કરજો અને આપણી પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આવા જ રોચક અને સચોટ દૈનિક રાશિફળ તેમજ સાપ્તાહિક રાશિફળ, માસિક રાશિફળ માટે આપણી સાથે સતત જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. તમારો અભિપ્રાય જરૂર આપજો.